અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ભીષણ થવાના સંકેતને લઈ શેર માર્કેટમાં જોરદાર કડાકો। સપ્તાહના પ્રથમ દિવસે બજાર ખુલતાની સાથે જ શેર માર્કેટમાં હાહાકાર મચી ગયો। સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાને ટ્રેન્ડ થઈ રહ્યા છે, જેમાં સેન્સેક્સમાં 1500 પોઈન્ટથી વધુનો કડાકો અને નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો કડાકો છે। આજે બેન્કિંગ, ઓટો, એફએમસીજી અને આઈટી શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો, જેના કારણે રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે। મિડલ ઈસ્ટમાં ઈરાન ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઇલની વધતી કિંમતોના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના લીધે બજારમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીનો માહોલ છે। આ તરફ એશિયા બજારમાં પણ જોરદાર ઘટાડો થયો છે। જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 3.35% ઘટીને 51,582 પર ટ્રેડ થઈ રહ્યો છે। હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 3.37% ઘટીને 24,424 પર ટ્રેડ થઈ રહ્યો છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આજે યુદ્ધનો 24મો દિવસ છે અને આજના દિવસે પણ આ દેશો વચ્ચેનું ઘર્ષણ ઘાતક સાબિત થઈ રહ્યું છે।